છોટાઉદેપુરના નાની ઝેર નવા ફળિયા ખાતે રહેતા મગનભાઈ જીણાભાઈ રાઠવા દ્વારા તેઓના પત્ની કપલીબેન રાઠવાની હત્યા કરી હતી, જે મામલે છોટાઉદેપુર પોલીસે આરોપી મગનભાઈ રાઠવાની ધરપકડ કરી છે। છોટાઉદેપુરના નાની ઝેર નવા ફળિયા ખાતે રહેતા મગનભાઈ જીણાભાઈ રાઠવા દ્વારા તેઓની પત્ની કપલીબેન રાઠવા સાથે પૈસા બાબતે બોલાચાલી થતા હત્યા કરી હતી। નજીવી બાબતે મગન જીણિયા રાઠવાએ પોતાની પત્ની કપલીબેન રાઠવા સાથે બોલાચાલી અને મારામારી થતાં કપલીબેન રાઠવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જે મામલે છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। જે મામલે છોટાઉદેપુર પોલીસે તાત્કાલિક આરોપી મગન જીણિયા રાઠવાની ધરપકડ કરી આરોપી જીણિયા રાઠવાને 302-504 જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી છે અને છોટાઉદેપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 27/3/2024 રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાની ઝેર ગામ આવેલ છે, ત્યાં એક મગનભાઈ જીણિયાભાઈ રાઠવા નાઓએ પોતાની પત્ની કપલીબેન નાઓને ઉંમર વર્ષ 60 નાઓને અંદર બોલાચાલી થતાં પૈસા બાબતે બોલાચાલી થતાં બંને હાથ ઉપર ધારિયા વડે હુમલો કરી સારવાર દરમિયાન મોત નિપજાવેલ છે। જેવી ટેલિફોન વર્દી એમને મળતા તરત જ અમે જગ્યા ઉપર પહોંચેલ અને ત્યાંનું આગળની કાર્યવાહી કરી ઈપીકે કોલમ 302-504 જીપીએક 135 મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે।